મિત્રો, આ વાર્તાનું શીર્ષક છે ખાનદાનીનું ખાતું. વાત આજથી 30-40 વર્ષ પહેલાની છે. સોરઠના એક નાના એવા ગામડામાં બે જીગરજાન મિત્રો રહેતા હતા. અહીંયા બંને મિત્રોના નામ આપણે વાતને સમજવા માટે લઈએ છીએ. બંને પાત્રો કાલ્પનિક છે. વાલાભાઈ અને માધાભાઈ. વાલાભાઈ એટલે ખેતીવાડી કરનારો ભોળો માણસ અને માધાભાઈ એટલે બજારમાં નાનો મોટો વેપાર કરે. બંને વચ્ચે દોસ્તી એવી કે એકનો શ્વાસ અને બીજાનો પ્રાણ. ગામ આખું એમના હેતના ઉદાહરણ દેતું હતું. અને એ જમાનામાં માધાભાઈ પર અચાનક આફત આવી. વેપારમાં એક મોટું નુકસાન ગયું. આખી બજારમાં આબરૂ જવાની નોબત આવી ગઈ. લેણદારો ઘર આગળ આવી અને ઉભા રહી ગયા. અને એ સમયે માધાભાઈ ક્યાંયનો આશરો ન મળતા રાત્રે એમના મિત્ર વાલાભાઈની ઓસરી આવીને ઉભા રહ્યા. એમની આંખોમાં આંસુ હતા. વાલાભાઈએ પૂછ્યું કે કેમ માધા, શું થયું ભાઈ? માધાભાઈએ ધ્રુજતા અવાજે કીધું કે વાલા, જો કાલ સવાર સુધીમાં 50,000 રૂપિયાની વ્યવસ્થા ન થાય તો મારે ગળા ફાંસો ખાધા વગર કોઈ છૂટકો નથી, એટલે કે આત્મહત્યા કરવી પડશે એવી મારી પરિસ્થિતિ આવી ગઈ. બજારમાં મારી આબરૂ રોળાઈ જશે. અને એ જમાનામાં 50,000 રૂપિયા એટલે ખૂબ મોટી રકમ કહેવાતી. કોઈથી થતા પણ નહીં. એ પરિસ્થિતિનો સમય હતો. વાલાભાઈ પાસે રોકડા તો ન હતા, પણ એમને સહેજ પણ વિચાર કર્યા વગર પોતાની કિંમતી જમીનનો એક કટકો એ જ રાત્રે ગીરવો મૂકી દીધો અને એમને રૂપિયા લાવી આપ્યા. જ્યારે એ રૂપિયા માધાભાઈના હાથમાં મૂક્યા ત્યારે માધાભાઈએ કાગળિયા લખવાની વાત કરતા ગયા. અને ત્યારે વાલાભાઈ એને હાથ પકડી લીધો અને કહ્યું, અરે માધા, કાગળ પર તો સહી એને કરવી પડે કે જેને પોતાના ભાઈબંધ પર ભરોસો ન હોય. આ તો મોઢાનું વેણ જ આપણો પાકો દસ્તાવેજ છે ભાઈ. આ જ દોસ્તી છે અને આ જ સંબંધ છે. ખાલી વેણ અને જીભથી બોલ્યા પછી ફરવાનું ન આવે. સમયનું ચક્ર ફર્યું. વર્ષો વીતતા ગયા અને જમાનો સાવ બદલાઈ ગયો. માધાભાઈએ 50,000 રૂપિયા ફરી એ બેઠા થઈ ગયા. શહેરમાં ગયા અને મોટો વેપાર જમાવી દીધો. બીજી તરફ વાલાભાઈ ગામડે જ રહ્યા. ઉંમર થવાને કારણે એમનું શરીર છે એ ગળવા લાગ્યું, એટલે કે વૃદ્ધ થવા લાગ્યા અને આર્થિક સ્થિતિ પણ સામાન્ય થતી ગઈ. બંને મિત્રો ગઢપણના હારે પહોંચ્યા. માધાભાઈના દીકરાઓ હવે બહુ ભણી ગણી અને આધુનિક બિઝનેસમેન બની ગયા. એમના માટે મોઢામાં વેણની કોઈ કિંમત નહોતી. એ તો દરેક વસ્તુ કાનૂની કાગળ પર જ માપતા હતા, એટલે કે ભણી ગણી અને પછી કાનૂની મુદ્દા ઉપર આવી ગયા. એક દિવસ માધાભાઈ ખાટલામાં સૂતા હતા. એમની તબિયત બહુ બગડી ગઈ હતી. એમણે પોતાના દીકરાઓને પાસે બોલાવ્યા અને ધ્રુજતા હાથે એમની જૂની ડાયરી આપી. માધાભાઈએ કહ્યું કે બેટા, આ ડાયરીમાં આપણી જિંદગીનું સૌથી મોટું કરજ લખેલું છે. વર્ષો પહેલા જયારે હું સાવ રોડ ઉપર આવી ગયો હતો ત્યારે ગામડે રહેતા ભાઈ વાલા જે ભાઈ છે, એટલે કે વાલો છે મારો મિત્ર, એમણે કોઈ પણ કાગળિયા કર્યા વગર મને 50,000 રૂપિયા આપ્યા હતા. અને એના લીધે જ આજે આપણે આ બંગલામાં બેઠા છીએ. આજે હું ગઢપણના ખાટલે છું, પણ મારું ઇનામ હારે લઈને નથી મરવું. વ્યાજ સાથે ગણી અને અત્યારના સમય પ્રમાણે એમને 5 લાખ રૂપિયા રોકડા તમે ચૂકવી આપો. દીકરાઓ આ વાત સાંભળી અને ચોંકી ગયા. મોટો દીકરો બોલ્યો, બાપા, તમારી પાસે કોઈ પ્રૂફ છે? કોઈ કાગળિયા કે પ્રાઇમરી નોટિસ કે કોઈ પ્રેમિસરી કે એવું કંઈ પણ છે ખરું? કઈ વચન આપ્યું હોય ત્યારે? વાલાભાઈએ કહ્યું કે ક્યારે આપણી પાસે રૂપિયા માંગ્યા પણ નથી અને કાગળ વગરના અત્યારના જમાનામાં કોઈ રૂપિયા પણ ન અપાય. માધાભાઈની આંખમાં ખાનદાનીનું પાણી હતું, એટલે એને કીધું કે બેટા, દુનિયાના કાયદા કાગળ પર ચાલતા હશે, પણ આપણી ખાનદાનીનું ખાતું માત્ર ભરોસા પર ચાલે છે. જો તમે એ રૂપિયા નહીં ચૂકવો તો મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. બાપાની આ જીદ આગળ દીકરાઓ ઝૂક્યા. એ લોકો 5 લાખ રૂપિયા રોકડા લઈ અને ગાડીમાં બેસી અને ગામડે વાલાભાઈને ખોરડે પહોંચ્યા. વાલાભાઈની પરિસ્થિતિ અત્યારે સાવ વૃદ્ધ થઈ ગયા હતા. ઓસરીના ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવતા હતા. માધાભાઈના દીકરાએ આવી અને પગે લાગીને કહ્યું કે વાલા દાદા, અમે માધાભાઈના દીકરા છીએ. બાપાએ આ રૂપિયા મોકલ્યા છે. વર્ષો પહેલા તમે જે 50,000 રૂપિયા આપ્યા હતા એમનું વ્યાજ ગણી અને બાપાએ આ 5 લાખ રૂપિયા મોકલ્યા છે અને તમને આપવાનું કીધું છે. એમનું કરજ અહીંયા પૂરું થાય છે એવી જવાબદારી સાથે અમને મોકલ્યા છે. વાલાભાઈએ નોટોના બંડલ સામું જોયું. એની આંખોમાં પાણી આવી ગયું. એ પૈસા જોયા ને નહીં, પણ પોતાના ભાઈ, જીગરજાન ભાઈ જેવા મિત્રની વફાદારી જોઈને વાલાભાઈ હળવેકથી હસ્યા અને દીકરાને કહ્યું કે બેટા, તમારા બાપને જઈને કહેજો કે વાલાના ચોપડે ક્યારેય કરજ લખાયું જ નથી. મેં રૂપિયા કોઈને વેપારીને નહોતા આપ્યા. એ તો મારો ભાઈ જેવો મિત્ર, મારા માધો અને શ્વાસ અને સાચવવા રૂપિયા આપ્યા હતા. આ પાછા પૈસા લઈ અને હું મારા ભાઈને વેચાણની કિંમત ઓછી નહીં કરું. આ પૈસા તમે પાછા લઈ જાઓ અને માધાને કહેજો કે તું મારો ભાઈ છો, દેણદાર નથી. દીકરાઓ વાત સાંભળી અને સ્તબ્ધ થઈ ગયા.
જે જમાનામાં ભાઈ ભાઈના પૈસા પડાવી પાડવાના કોર્ટમાં ચક્કર કાપે છે, એ જમાનામાં એક અજાણ્યો વૃદ્ધ માણસ મળતા 5 લાખ રૂપિયા છે એમનો પણ લેવાનો ઇનકાર કરી રહ્યા છે, કે જેમણે આપેલા હતા, એમની ફરજ હતી અને ફરજ ચૂકવવા વાળા પૈસા છે એ લેવાની ના પાડે છે, માત્ર એટલા માટે કે તેમના વચનની પવિત્રતા જળવાય રહે. દીકરાઓની બધી ભણતર અને મોડર્ન બિઝનેસની બુદ્ધિ આ ગામડાના વડીલની અમીરાત સામે ઝૂકી અને સાવ નાની થઈ ગઈ. બંને દીકરાઓને પણ એમ થઈ ગયું, ઓહો શું સંબંધો છે. દીકરાઓ જયારે શહેરમાં પાછા આવ્યા અને માધાભાઈને આખી વાત કરી, અને ત્યારે માધાભાઈ ખાટલામાંથી બેસા થઈ ગયા અને એમની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. એમણે હાથ જોડી અને આકાશ સામે જોયું અને બોલ્યા કે ધન્ય છે આ સોરઠની માટી, અને ધન્ય છે આ મારા ભાઈ, મારા મિત્રની ખાનદાનીની, કે જે ધરતી પર લીધેલું કરજ ચૂકવવા માટે પણ માણસ આખી જિંદગી ટૂંકો પડે, પણ દેનાર માણસ એક જ વેણમાં આખું કરજ માફ કરી દે. એવી ઉદારતા એ માત્ર સોરઠના ખોરડે અને સોરઠની ભૂમિમાં થાય છે. સાહેબ, આ સરસ મજાની વાર્તા. દોસ્તો, વાર્તાનો સારાંશ છે કે સંબંધોની અસલી કિંમત એ ક્યારેક કાગળના નોટોથી કે કોર્ટના દસ્તાવેજથી નથી થતી. સાહેબ, જમાનો ગમે તેટલો બદલાઈ જાય પણ માણસના વેણની જે કિંમત છે ને, એ જ આપણી સાચી મૂડી છે. ખાનદાનીનું ખાતું હંમેશા કાગળ પર પાકું જ હોય છે અને એના માટે જ સંબંધો જળવાઈ રહે છે. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા એ કોમેન્ટ કરી અને જણાવશો, અને આવા જ વિડીયો અને વાર્તાને જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.